जय श्री कृष्ण विद्यार्थी भाई बहनों, हूँ सुरेश चौहान आप सौનું ICCA में स्वागत करूँ छूँ। विद्यार्थीओ, अंग्रेजी में एक कहेवत है, देर इज ए वन लॉ ऑफ क्रिएशन, समथिंग दैट इज नॉट यूज्ड इट विल गेट वर्स सून। आ कहेवतनो मतलब एम है कि जे वस्तुनो उपयोग न थतो होय ई वहेला बगड़ी जाशे। सृष्टिनो नियम है कि जे वस्तुनो उपयोग ज न थतो होय ई पछी काम ज नहीं करे। एक वरसेलू पाणी है ई जो खाबोचियामां जाशे तो ई खाबोचियामां रहेलुं पाणी छे बगड़ी जाशे। एम वरसादमां वरसेलुं पाणी जो नदीमां जाशे तो नदी तो कार्यरत हशे, अने जो ई नदी कार्यरत छे तो ई पाणी पीवा लायक हशे। ई सृष्टिनो नियम है कि जे वस्तु कार्यरत है ई वधारे समय सुधी छे ई चाली शके। तो एनी जेम छे कि आपणने ई वस्तु लागी पड़शे कि जो तमे तमारा मगजने सतत कार्यरत राखो, सतत तमे सारा विचार करता हशो तो 100% तमने सफलतानी उपरनो एक ऑब्जेक्ट मळशे। आ सारा विचार साथे आजनो लेक्चर आपणे स्टार्ट करीए। विद्यार्थीओ, 17 जुलाई 2021 ना रोज ATDO नी अंदर कम्प्यूटर आधारित जे प्रश्न पूछाई गया छे एने सोल्व करवानुं कार्य आज आपणे करशुं। हवे तमे लोको हार्डवर्क करो छो, पण हार्डवर्कनी साथे स्मार्ट वर्क करવું खूब ज जरूरी है। हार्डवर्क तो करो ज छो, स्मार्ट वर्कनो मतलब शुं? जे ते तमे एक्जाम फेस करवाना छो एना क्वेश्चन पेपर तमे कदाच रीड कर्या हशे जूना, अने एनी अंदरथी तमे कदाच तारणोय काढ्या हशे के आ एक्जामनो क्वेश्चन पेपर छे आवी रेफरन्स बुकमांथी पूछाई जाय छे। तो ये रेफरन्स बुकने वेटेज आपવું खूब ज जरूरी है। रेफरन्स बुकનું खूब ज महत्व है। तो विद्यार्थीओ, रेफरन्स बुक कई रीड करवी मारी जवाबदारी कम्प्यूटर सब्जेक्टनी है। तो कम्प्यूटर सब्जेक्ट बाबते हूँ तमने एटली माहिती आपी दूँ कि तमने कम्प्यूटर आधारित जे जनरल नॉलेज है एना थोड़ाक सेंटेन्सीस ख्याल होवा जोईए। मतलब घणी वस्तु इनडेप्थ नॉलेज साथे ख्याल होवो जोईए, जाते तैयारी करवी पड़शे। रेफरन्स बुकनी उपरय ते तमारे वेब थ्रू थोड़ું काम करવું પડશે, इंटरनेट ઉપરથી માહિતી મેળવી પડશે। પણ વધારે જો રેફરન્સ બુકને વેટેજ આપો છો તો તમારે ગવર્મેન્ટની GSEBની ધોરણ 8 થી માંડીને ધોરણ 12 સુધીની ટેક્સ્ટ બુક રિફર કરી લેવી જોઈએ, જેથી કરીને તમને આ જે એક્ઝામિનેશન, આના જેવી જે એક્ઝામિનેશનના ક્વેશ્ચન પેપર ફેસ કરવાનો વારો આવે તો કમ્પ્યુટરનું ક્વેશ્ચન પેપર તમને ઇઝી લાગે। આ જે એક્ઝામ છે એમાં કમ્પ્યુટરનો પેપર ખૂબ જ સરળ હતો। ટોટલ 10 માર્કના ક્વેશ્ચન છે એ કમ્પ્યુટર આધારિત હતા। હવે એ કેમાંથી પૂછાયેલા છે એને આપણે ઝડપથી ફિલ્ટર કરી દઈએ। ઓપરેટિંગ સિસ્ટમ, કમ્પ્યુટર હાર્ડવેર, MS વર્ડ, MS એક્સેલ અને ઇન્ટરનેટ, આ બધા ટોપિકમાંથી ટોટલ 10 માર્કના ક્વેશ્ચન પેપર ફિલ્ટર થયેલો છે। હવે આપણે એને નંબર વાઇઝ ચેક કરી લઈએ कि ऑपरेटिंग सिस्टमનો एक क्वेश्चन હતો, कम्प्यूटर हार्डवेरનો एक क्वेश्चन હતો, MS વર્ડના 4 क्वेश्चन હતા, MS एक्सेलનો एक क्वेश्चन હતો અને ઇન્ટરનેટ આધારિત 3 क्वेश्चन હતા। એટલે ટોટલ થશે 10 માર્કનું ક્વેશ્ચન પેપર છે એ કમ્પ્યુટર આધારિત હતું। પણ હવે જો આપણે જોવા જઈએ રેફરન્સ બુકને ધ્યાનમાં રાખીને, જેથી કરીને હવે આવનારી જે એક્ઝામ છે એની અંદર તમારે કઈ રેફરન્સ બુકને વેટેજ આપો એનું તમારી પાસે નોલેજ હોય તો કામ કરવામાં ઇઝી રહેશે। ઓપરેટિંગ સિસ્ટમનો જે એક ક્વેશ્ચન હતો જેમાં વિન્ડોઝ NTનું પૂરું નામ પૂછવામાં આવેલું છે, ન્યૂ ટેકનોલોજી, તો આવી કોઈ જનરલ નોલેજની જે રેફરન્સ બુક છે અથવા તમે ઇન્ટરનેટ ઉપર વિન્ડોઝનો જો ઇતિહાસને ઇન્ફોર્મેશનમાં મેળવો હોય, માહિતી મેળવી હોય તો જ તમે આવા જે ક્વેશ્ચન છે એનો આન્સર આપી શકો। મતલબ તમે ઘણી બધી રેફરન્સ બુક વાંચી છે ગવર્મેન્ટની GSEB સિવાયની તો તમે આ ક્વેશ્ચન છે એ બરાબર ફેસ કરી શક્યા હશો। કમ્પ્યુટર હાર્ડવેરમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે। ધોરણ 8ની જો હું ટેક્સ્ટ બુક રિફર કરું તો એની અંદર કમ્પ્યુટર હાર્ડવેર અને એમાં પ્રિન્ટરની આપણને ગહન અભ્યાસ આપેલો છે। तो प्रिंटरनी माहिती है ये त्या अवेलेबल है। मतलब धोरण 8 ने डिपेन्डेड है आवा क्वेश्चन पूछाई गयो है। MS वर्ड
જૂના સિલેબસને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો MS વર્ડ પહેલાં સિલેબસમાં હતું અને એને ડિપેન્ડેડ જો આપણે વર્ક કરીએ તો 4 ક્વેશ્ચન છે MS વર્ડના એને આધારિત હતા. વિદ્યાર્થીઓ કેટલાક ક્વેશ્ચન એવાય છે કે જે ઓબ્ઝર્વેશનને ડિપેન્ડેડ છે. તમે કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ વર્ક અટેન્ડ કરો ત્યારે જે વસ્તુ જોયેલી હોય એને ડિપેન્ડેડ એ ક્વેશ્ચન MS વર્ડમાંથી પૂછાઈ ગયા છે. મતલબ હું એમ ન કહી શકું કે આ રેફરન્સ બુકમાંથી પૂછાઈ ગયું છે, કેમ કે કમ્પ્યુટર ટેકનિકલ સબ્જેક્ટ છે. તમે એને પ્રેક્ટિકલી યુઝ કર્યું હશે તો MS વર્ડના ક્વેશ્ચન ઓબ્ઝર્વેશનથી પૂછાઈ ગયેલા છે. MS એક્સેલ અગેન ટેકનિકલ સબ્જેક્ટ છે, તમે પ્રેક્ટિકલ વર્ક કર્યું હશે MS એક્સેલના ક્યારેક ને ક્યારેક, તો એમાં 1 માર્કનો જે ક્વેશ્ચન છે એ ઓબ્ઝર્વેશનને ડિપેન્ડેડ પ્લસ શોર્ટકટ કી પૂછાઈ ગઈ છે. ઇન્ટરનેટના ક્વેશ્ચન જો ધોરણ 9ની બુક હું રિફર કરું તો ઇન્ટરનેટના ક્વેશ્ચન 3 એને ડિપેન્ડેડ પૂછાઈ ગયા છે. મતલબ રેફરન્સ બુકને જો આપણે વેઇટેજ આપીએ ને તો 8th 9th 12મા ધોરણના ટેક્સ્ટ બુક સુધી બધા જ જે GSEBના પાઠ્યપુસ્તકો છે એ જો તમે રિફર કરેલા હોય તો એક્ઝામિનેશન તમારી સરળ રહે. તો પાઠ્યપુસ્તકને વેઇટેજ આપજો. પ્લસ આજના લેક્ચરની અંદર આ 10 ક્વેશ્ચન છે એ ICCEની ચેનલની અંદર હું કમ્પ્યુટર સબ્જેક્ટ લઉં છું અને મેં આ બધા સેન્ટેન્સીસ છે એ બોલીને સમજાવેલા છે એવું આપણે પ્રૂફે જાહેર કરશું. મતલબ આ બધા સેન્ટેન્સ મતલબ 10 ક્વેશ્ચન છે એ આ ચેનલની અંદર ઇનડેપ્થ નોલેજ સાથે ભણાવેલા છે. વિદ્યાર્થીઓ જુઓ, નોલેજ કોઈ બી જગ્યાએથી મેળવો, એટ ધ એન્ડ તો અમે તમને ઉપયોગી જ તે રહેવાના છીએ, પણ નોલેજ પાવરફુલ ક્યાંથી મળશે ને એ ખૂબ જ મહત્ત્વનું છે. આઈ શ્યોર કે ICCE ચેનલ એવી છે કે જ્યાંથી તમને કોઈ પણ સબ્જેક્ટની માહિતી છે પાવરફુલ મળશે. અને આવનારી એક્ઝામની અંદરથી તે ઘણી વખત એવું બનશે કે કોઈ બીજી ચેનલની અંદર આ સેન્ટેન્સ ન બોલવામાં આવ્યું હોય અને એ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હોય, એ ICCEના જેટલા ટીચર્સ છે એ પોતે તે ખૂબ જ હાર્ડવર્ક કરીને આ બધી ડિટેલિંગ મેળવીને આ લેક્ચર લે છે પૂરી તૈયારી સાથે. તો વિદ્યાર્થીઓ ICCEની ચેનલની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ છે એ 600 રૂપિયાની અંદર તમે કમ્પ્યુટર સબ્જેક્ટનો કોર્સ છે એ પરચેઝ કરી શકો. અને આઈ શ્યોર કે જો તમે એટલા રૂપિયા એક્સપેન્સ કર્યા છે 600, પણ એની અંદરથી આઉટપુટ તમને સારું મળશે કે તમને કોઈ પણ એક્ઝામનો કમ્પ્યુટરનો ક્વેશ્ચન પૂછાય તો એનો ગહન અભ્યાસ તમારી પાસે હશે, તમે પ્યોર આન્સર આપી શકશો. તો ચાલો પહેલાં આપણે 10 માર્કના જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરી લઈએ. વિદ્યાર્થીઓ પહેલો ક્વેશ્ચન આપણે ફેસ કરીએ. વિન્ડોઝ NT ઓપરેટિંગ સિસ્ટમમાં NTનો અર્થ શું છે? NTનો અર્થ શું છે? તો NTનો અર્થ શું છે? ન્યૂ ટેકનોલોજી. વિન્ડોઝ NTમાં NT મતલબ ન્યૂ ટેકનોલોજી છે. અને આપણે પ્રૂફ જોઈએ તો મેં એક લેક્ચર લીધો હતો જેમાં વિન્ડોઝનો ઇતિહાસ હતો. વિન્ડોઝનો ઇતિહાસ જેમાં આપણે વિન્ડોઝની અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન, બધી જ ઇન્ફોર્મેશન છે એની અંદર ઇન્વોલ્વ કરી હતી. મતલબ વિન્ડોઝ ક્યાંથી આવ્યું, વિન્ડોઝના વર્ઝન કઈ રીતે અપગ્રેડ થયા, કઈ કઈ ફેસિલિટી મળતી ગઈ, એની ટોટલ ઇન્ફોર્મેશન હતી. એમાં વિન્ડોઝ NT બાબતે માહિતી મળેલી છે. તો ન્યૂ ટેકનોલોજી 27 જુલાઈ 1993ના રોજ રજૂ કરવામાં આવ્યું. વિન્ડોઝ NT માઇક્રોસોફ્ટ કંપની દ્વારા વિન્ડોઝ NT છે એ રજૂ કરવામાં આવ્યું. એ સમયગાળો 27 જુલાઈ 1993. એમાં NT નું પૂરું નામ ન્યૂ ટેકનોલોજી, ખાસ ધ્યાનમાં રાખજો, NT નું પૂરું નામ ન્યૂ ટેકનોલોજી. સેન્ટેન્સને આપણે વેઇટેજ આપીએ તો વિન્ડોઝ NT મતલબ ન્યૂ ટેકનોલોજી, પણ તમારે ત્યાં તમારું અભ્યાસથી બંધ નથી કરી દેવાનો. NTને ધ્યાનમાં રાખીને પ્રશ્ન છે એ કોઈ કોમ્પ્લેક્સ એક્ઝામ લેવામાં આવે તો 27 જુલાઈ 1993નો સમયગાળો એ તમારે ધ્યાનમાં રાખવો પડે કે ત્યારે વિન્ડોઝ રજૂ કરવામાં આવ્યું. વિન્ડોઝ NT રજૂ કરવામાં આવ્યું. અને હજી એક સેન્ટેન્સ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આવા પ્રશ્ન છે એ આગળની એક્ઝામમાં પૂછાય છે કે વિન્ડોઝ NT એ વિન્ડોઝનું પ્રથમ વર્ઝન છે કે જે 32 બીટ સાથે આપવામાં આવ્યું. 32 બીટ સાથે આપવામાં આવેલું વિન્ડોઝનું ફર્સ્ટ વર્ઝન કયું? તો વિન્ડોઝ NT છે. એટલે જ એને વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી કહેવામાં આવે છે. બીજા ઘણા બધા કારણો છે, પણ તમે આ બધા જે લેક્ચર છે એ અમારી એપ્લિકેશનમાં જુઓ તો વધારે આઈડિયા આવશે.
હું તમને એમ નથી કહેતો કે તમે આ એપ્લિકેશન પરચેસ કરવા માટે હું તમને લોકોને ઉત્સાહું છું, પણ હું જે ફેક્ટ બાબત છે, સાચી બાબત છે, સારી બાબત નહીં સાચી બાબત છે, એ કહેવામાં પાછો નહીં પડું. આઈ શ્યોર કે કમ્પ્યુટરનો જે સિલેબસ છે એ તમે જો પરચેસ કરેલો હશે તો આ બધા સેન્ટેન્સીસ છે એનું ઇનડેપ્થ નોલેજ છે એ તમને લોકોને મળશે. બીજા ક્વેશ્ચનને આપણે ફેસ કરીએ. પ્રિન્ટરને આધારિત એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. પ્રિન્ટરના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચા સ્ટેટમેન્ટને આપણે વેટેજ આપવાનું છે. બરાબર કે પ્રિન્ટરનું આઉટપુટ સોફ્ટવેર સ્વરૂપે હોય છે, મતલબ પ્રિન્ટરનું આઉટપુટ સોફ્ટ કોપી સ્વરૂપે હોય છે. બીજું છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. એ સેન્ટેન્સ સાચું છે. ઇંકજેટ પ્રિન્ટર એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમા અને મોંઘા હોય છે. એ સેન્ટેન્સ એ સાચું છે. લેઝર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. મતલબ બી, સી અને ડી એ સાચા વિધાનો છે. પણ વિદ્યાર્થીઓ, આપણે ઘણી વખત આવા ક્વેશ્ચન હોય ને તો 4 ઓપ્શન તો રીડ કરી જ દઈએ છે, વાંચવાય જોઈએ. પણ પ્રશ્નને તમારે વેટેજ આપવાનો. એની અંદર કીધું છે સાચું વિધાન, તો પેલા 4માંથી ખોટું વિધાન ગોતી લેવાય. તો ખોટું વિધાન કયું છે? એ ઓપ્શન છે કે પ્રિન્ટરનું આઉટપુટ સોફ્ટ કોપી સ્વરૂપે હોય છે. એ તો હાર્ડ કોપી માટે હોય છે. તમે પ્રિન્ટ આઉટ કાઢો તો પેપર આવશે, એ હાર્ડ કોપી છે, તમે એને ટચ કરી શકો છો. તો તમારે એવા ઓપ્શન ગોતવા જોઈએ નીચે જે ABCD આપેલા છે જેમાં એ ઓપ્શન અવેલેબલ જ ન હોય. તો અત્યારે બી ઓપ્શન એવો છે કે જેમાં એ ઓપ્શન અવેલેબલ નથી. તો જવાબ શું આવશે? BCD. સમજાઈ ગયું બધાને? એટલે તમારે એ રીતે સ્માર્ટ વર્ક કરવું જોઈએ. અને અમે અમારી એપ્લિકેશનની અંદર આ ક્વેશ્ચન છે એ ઓલરેડી ભણાવી દીધો છે. એની ક્લિયરિટી છે એ બેસ્ટ મળે છે. નેક્સ્ટ આપણે સમજીએ છીએ પ્રિન્ટર. પ્રિન્ટર સ્કેનરનો ઉપયોગ શું હતો? એનથી વિરુદ્ધ છે પ્રિન્ટર છે. સ્કેનર હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરતું હતું. પ્રિન્ટર એનથી ઊંધું કામ કરે છે. સોફ્ટ કોપીને હાર્ડ કોપીમાં કન્વર્ટ કરે છે. અને તમે અહીંયા પ્રિન્ટરના પ્રકારો જુઓ છો. ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, અને આમાં પ્રિન્ટરની ટોટલી ઇનડેપ્થ ઇન્ફોર્મેશન આપેલી છે. એ ઓપ્શનને જો ટાર્ગેટ કરીએ તો એની અંદર કહેવામાં આવ્યું હતું કે પ્રિન્ટર છે એ સોફ્ટ કોપી માટે ઉપયોગમાં લેવાય છે. એ સેન્ટેન્સ ટોટલી ખોટું છે. બરાબર? તો એ સેન્ટેન્સ છે. સેન્ટેન્સને જો આપણે વેટેજ આપીએ તો જે તે ક્વેશ્ચન પૂછાણા છે આ એક્ઝામની અંદર એમાંથી દરેક સેન્ટેન્સ એ આવરી લેવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચનને આપણે વેટેજ આપીએ. MS એક્સેલને ડિપેન્ડેન્ટ છે. MS એક્સેલમાં આખી રોને એક સાથે સિલેક્ટ કરવા માટે, મતલબ રોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? બરાબર? તો એનો જવાબ આવશે શિફ્ટ સ્પેસ. પણ જો કોલમ હોત તો કંટ્રોલ સ્પેસ તમારે આપવું પડે. બરાબર? પણ અત્યારે જવાબ છે એ શિફ્ટ સ્પેસ આવશે. એનો ક્વેશ્ચન છે એ અમે ઓલરેડી અમારી એપ્લિકેશનની અંદર બરાબર સમજાવી દીધો છે. સિલેક્ટ કરવી હોય તો શિફ્ટ સ્પેસ આપવી પડે. કોલમને સિલેક્ટ કરવા માટે શું હતું? કંટ્રોલ સ્પેસ. પણ રોને સિલેક્ટ કરવી છે તો તમારે શિફ્ટ સ્પેસ આપવી પડે. પ્રેક્ટિકલી જોઈ લઈએ તો કે હું અત્યારે ત્રીજી રો ઉપર છું અને શિફ્ટ સ્પેસ પ્રેસ કરું તો એ સિલેક્ટ થઈ જશે. નેક્સ્ટ હવે આપણે વેટ. બરાબર? એટલે જો આપણે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનની વેટેજ આપીએ, બધી વસ્તુ વાંચીને કમ્પ્યુટર સબ્જેક્ટ પ્રિપેર નહીં થાય. તમારે એનો ડેમોન્સ્ટ્રેશન પ્લસ પોસિબલ હોય તો ઘરે કમ્પ્યુટર હોય તો પ્રેક્ટિકલી તે કરવું પડશે. પ્રેક્ટિકલ વન ટાઈમ અટેન્ડ કરેલું હશે તો એ તમારો જે ટોપિક છે એને પાવરફુલ બનાવશે. કેમ કે કમ્પ્યુટર ટેકનિકલ સબ્જેક્ટ છે, તમારે એમાં પ્રેક્ટિકલ વર્ક તો અટેન્ડ કરવું જ પડે. તો આ જે બધી અમારી એપ્લિકેશનમાં વિડીયો છે એમાં કોઈ બી ટોપિક છે એ થિયોરી બેઝ હશે તો થિયોરી બેઝ સમજાવેલો છે. પણ જો એ ટોપિક થિયોરી પ્લસ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનથી જ સમજી શકાય એવો હશે તો પહેલાં પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન ને પછી થિયોરી અમે ઉપર જમ્પ કરેલો હશે તો જ એ ટોપિક પાવરફુલ બને. નેક્સ્ટ ક્વેશ્ચનને આપણે વેટેજ આપીએ. MS વર્ડને ડિપેન્ડેન્ટ છે. MS વર્ડમાં કુલ કેટલા પેજ છે તે કોના વડે જાણી શકાય? આમ તો 8th સ્ટાન્ડર્ડનું બાળક છે એને ઊભો રાખ્યો એને આ ક્વેશ્ચન પૂછવામાં આવે ને તો એને આવડતું જ હોય કે જેટલી MS વર્ડની વિન્ડોના ભાગ છે એમાં સ્ટેટસ બાર એ આપણને પેજ નંબર ડિક્લેર કરતું હોય. અને હું અત્યારે હાલમાં કયા પેજ નંબર ઉપર છું
એ આપણને ડિસ્પ્લે કરતું હોય. અમે અમારી ચેનલમાં જે MS વર્ડના લેક્ચર મૂક્યા છે ઇનડેપ્થ નોલેજ સાથે છે. કદાચ હું શ્યોર છું કે MS વર્ડનો કોઈ બી એક ક્વેશ્ચન પૂછાય તો અમારી એપ્લિકેશનની અંદરથી બહાર ન જાય. તો તમે આ એપ્લિકેશનના દરેક વિડીયો છે એ જોવાનું કાર્ય કરશો, પણ એના માટે તમારે આ કોર્સ છે એ પરચેઝ કરવો પડે. ઓનલી 600 રૂપિયાની અંદર તમે કમ્પ્યુટર છે એ ઓવરઓલ આખું છે એ ભણી શકશો. તો આ સેન્ટેન્સ છે એની અંદર બોલવામાં આવ્યું છે. ટોટલ પેજ કેટલા છે, કયા પેજ નંબર ઉપર તમે યુઝ વર્ક કરો છો, તો આ બધું કામ છે તમને સ્ટેટસ બાર ડિસ્પ્લે કરશે. સ્ટેટસ બાર પછી આપણે સ્ટેટસ બાર ઉપર પેજ નંબર છે એ ડિસ્પ્લે કરવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન MS વર્ડને ડિપેન્ડેડ છે. MS વર્ડમાં લખાણને વચ્ચે ગોઠવવા માટે મતલબ સેન્ટર અલાઇનમેન્ટ આપવું છે. અલાઇનમેન્ટ એટલે જગ્યા. સેન્ટરમાં ગોઠવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? સેન્ટરમાં ગોઠવવું છે, ડિફોલ્ટ લેફ્ટ અલાઇનમેન્ટ હોય, બીજી સેન્ટર, રાઇટ અને જસ્ટિફાય. ટોટલ ટેક્સ્ટને 4 પ્રકારની અલાઇનમેન્ટ તમે આપી શકો. પણ વાત છે અહીંયા સેન્ટર અલાઇનમેન્ટની, તો તમારે કંટ્રોલ E શોર્ટકટ કીને ધ્યાનમાં રાખવું પડે. મતલબ બી ઓપ્શન, કંટ્રોલ E શોર્ટકટ કીથી આપણે સેન્ટર અલાઇનમેન્ટ સેટ કરી શકીએ અને અમારી ચેનલની અંદર આ વસ્તુ ડિસ્પ્લે કરેલી છે. સેન્ટર અલાઇનમેન્ટની શોર્ટકટ કી છે કંટ્રોલ E. કંટ્રોલ E થી તમે સેન્ટર અલાઇનમેન્ટ આપી શકો. તો બંને બાજુએ બ્લેન્ક થઈ ગયા. આ બાજુએ બ્લેન્ક છે ને આ બાજુએ બ્લેન્ક. બધો જ કન્ટેન્ટ બરાબર પેજના સેન્ટરમાં ડિસ્પ્લે થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ, સેન્ટર અલાઇનમેન્ટની શોર્ટકટ કી કંટ્રોલ E છે, પણ બીજા અલાઇનમેન્ટ એ છે, જેમ કે કંટ્રોલ L પ્રેસ કરું તો એ લેફ્ટ અલાઇનમેન્ટમાં આપણને કોઈ કન્ટેન્ટ છે ડિસ્પ્લે કરશે. ડિફોલ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ જ હોય. રાઇટમાં કંટ્રોલ R, અને જો તમારે જસ્ટિફાય કરવું છે તો કંટ્રોલ J શોર્ટકટ કી ધ્યાનમાં રાખવી પડે. ટોટલ કેટલા અલાઇનમેન્ટ હોય? 4. અગાઉ હવે જે એક્ઝામ લેવામાં આવશે એમાં કદાચ આવા પ્રશ્ન હોય તો આ શોર્ટકટ કી ધ્યાનમાં રાખવી. MS વર્ડમાં ફોન્ટની સાઇઝ ટૂલ બટન મતલબ ફોન્ટ સાઇઝ ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધારેમાં વધારે સાઇઝ કેટલી જોવા મળે છે? એટલે ફોન્ટ ટેબલનો એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે ફોન્ટ સાઇઝ ટૂલ બટન, જ્યાંથી તમે ફોન્ટની સાઇઝમાં વધારો ઘટાડો કરી શકો. જો હું એને ક્લિક કરું, એના ડ્રોપ એરોને ક્લિક કરું, તો એમાં ઓછામાં ઓછી ફોન્ટની સાઇઝ કેટલી અને વધારેમાં વધારે એ મેનુમાં ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે છે, એને આધારિત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો તમે બધાએ આ પ્રેક્ટિકલ ક્યાંક ઓબ્ઝર્વ કરેલા હશે. તમે પ્રેક્ટિકલી જ્યારે કમ્પ્યુટરમાં MS વર્ડનો યુઝ કરતા હશો તો એની અંદર MS વર્ડમાં જ્યારે ફોન્ટ સાઇઝ ટૂલ બટનમાં ક્લિક કરો ડ્રોપ એરો ઉપર, તો વધારેમાં વધારે 72ની સાઇઝ જોવા મળે છે. ઓછામાં ઓછી 8 સાઇઝ હોય. કેટલી હોય? 8. પણ ડિફોલ્ટ 11ની સાઇઝ હોય. કેલિબ્રી બોડી એનો ડિફોલ્ટ એક ટેક્સ્ટની ટાઈપ છે, મતલબ ફોન્ટ ટાઈપ છે. તો આ વસ્તુ છે એ તમારે નોટ કરીને રાખવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, આ જે એક્ઝામનો ક્વેશ્ચન છે એમાં ઓછામાં ઓછી 8 અને વધુમાં વધુ 72ની સાઇઝ છે એ જે ફોન્ટ સાઇઝ ટૂલ બટન છે એની અંદર જોવા મળે છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. અમારી એપ્લિકેશનની અંદર મતલબ આ ફોન્ટ સાઇઝ ટૂલ બટન છે, જુઓ અહીંયા જોઈ શકો કે 8 અને અહીંયા 72. 8 એ ઓછામાં ઓછી અને 72 એ વધારે છે અને ડિફોલ્ટ 11 હોય, બરાબર. અને અહીંયા ફોન્ટ એ ડિસ્પ્લે કરેલા છે. કેલિબ્રી ઇન્ટુ બ્રેકેટ બોડી એ ડિફોલ્ટ ફોન્ટ છે ત્યાં જોવા મળે છે. પણ જો હજી થોડુંક ડીપમાં જાય, બરાબર, તો આ કોષ્ટક છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલી વસ્તુ તો જોઈ જ લીધી છે ઓલરેડી, પણ અહીંયા લાસ્ટમાં રીડ કરો તો કે MS વર્ડમાં ફોન્ટની સાઇઝ વધારેમાં વધારે મેક્સિમમ તમે કેટલી વધારી શકો? તો તમે 1638ની સાઇઝ છે વધારી શકો છો. મતલબ આ આંકડો એક ધ્યાનમાં રાખવો પડે. વધારે જે એક્ઝામમાં પૂછાઈ ગયું છે એનાથી આ મહત્ત્વની વસ્તુ જે તમારા નોલેજ માટે તમે રાખી શકો. ચાલો, તો નેક્સ્ટ હવે આ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયો છે. તો એ 11ની ફોન્ટ હશે, બરાબર. પૂર્વનિર્ધારિત ફોન્ટનો પ્રકાર કેલિબ્રી ઇન્ટુ બ્રેકેટ બોડી લખેલું હશે. ફોન્ટની સાઇઝ વધારેમાં વધારે કેટલી વધારી શકાય? મેનુમાં જો ડાયરેક્ટ કે છે મેનુમાં તો 72ની સાઇઝ વધારી શકાય. પણ યુઝર કેટલી વધારી શકે? તો 1638ની સાઇઝ થી વધારી શકે. આ બરાબર નોટ કરી રાખજો, કેમ કે આવા જ પ્રશ્નો છે. તમારું ઓબ્ઝર્વેશન તમારે પાવરફુલ રાખવાનું છે. વિદ્યાર્થીઓ, વિડીયોમાં જ કીધેલું છે જેનું ઓબ્ઝર્વેશન પાવરફુલ એ કમ્પ્યુટરના જે તે ક્વેશ્ચન પૂછાય
એનો ઇનડેપ્થ નોલેજ સાથે આન્સર આપી શકે. મતલબ તમે પ્યોર આન્સર આપી શકો બે ધડક. ઘણીવાર ક્વેશ્ચન રીડ કરો ને એમાં તમને કન્ફ્યુઝન હોય. એની પાછળ કારણ એ છે કે કમ્પ્યુટરનો ક્વેશ્ચન છે પણ તમે એને પ્રેક્ટિકલી ઇમેજિન નથી કરી શકતા. તો પ્રેક્ટિકલ ઓબ્ઝર્વ કરવા માટેનું કામ છે. તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે ઓબ્ઝર્વેશન પાવરફુલ રાખો તો આવા બધા પ્રશ્ન છે એ તમને આવડવાના જ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે, ઉપરની તરફ દર્શાવવું મતલબ સુપરસ્ક્રિપ્ટ, નીચેની બાજુએ દર્શાવવું મતલબ સબસ્ક્રિપ્ટ. બરાબર. જો હું આ રીતે લખું છું x², તો સ્ક્વેર જે ડિસ્પ્લે કરો છો ને એ વિષય વસ્તુને ઉપર દર્શાવી, તો એ સુપરસ્ક્રિપ્ટ છે. પણ જો હું H2O પાણીનું ફંક્શન છે, બરાબર ને, તો 2 નીચેની બાજુએ છે, વિષય વસ્તુ નીચેની બાજુએ છે, તો એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે. તો અહીંયા જવાબ છે એ ઉપરની બાજુએ, મતલબ અક્ષરોને થોડા ઉપરની બાજુએ, તો C ઓપ્શન સુપરસ્ક્રિપ્ટ ધ્યાનમાં રાખવું પડે. અને સાથે તમારે એની શોર્ટકટ કી યાદ રાખવી પડે. સુપરસ્ક્રિપ્ટની શોર્ટકટ કી શું છે? Ctrl+, બરાબર, અથવા Alt+H હોમ ટેબ ઓપન કરવાની છે, હોમ મેનુ ઓપન કરવાની છે, અને Alt+H6 પ્રેસ કરો, બરાબર, તો તમે કોઈ પણ વિષય વસ્તુ જે સિલેક્ટેડ ટેક્સ્ટ છે એને સુપરસ્ક્રિપ્ટ કરી શકો. આ શોર્ટકટ કી ધ્યાનમાં રાખવી ખરા, ભલે એ ઇનડાયરેક્ટલી છે પણ આવા ક્વેશ્ચન એ પૂછાય તો તમને એ આવડતા હોય. બરાબર. મતલબ કોઈ પણ એક ઓબ્જેક્ટ છે એનું તમારી પાસે ઇનડેપ્થ નોલેજ હોવું પડે, જેથી કરીને તમે ક્યાંય પાછા ન પડો. તો સુપરસ્ક્રિપ્ટની અંદર એટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી પડે. ઓલરેડી સુપરસ્ક્રિપ્ટના સેન્ટેન્સ છે અમે અમારા એપ્લિકેશનમાં દેખાડેલા છે. એને કહેવાય સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટ મતલબ વિષય વસ્તુને ઉપર દર્શાવી, બરાબર. અને જો તમારે સુપરસ્ક્રિપ્ટનું જ કામ કરવું છે શોર્ટકટ કીથી, તો Ctrl+Shift+ નો અથવા Alt+H6 નો ઉપયોગ તમે કરી શકો. Alt+H6 થી તમે શું કરી શકો? એને તો વિદ્યાર્થીઓ MS વર્ડના ક્વેશ્ચન છે એને આપણે ફેસ કર્યા. MS વર્ડના ક્વેશ્ચન પ્રેક્ટિકલ બેઝ હતા. તમે પ્રેક્ટિકલ કરો ત્યારે પ્રેક્ટિકલને બરાબર જોયા હશે, તો આ બધા સેન્ટેન્સ છે એ ઇઝી બનેલા છે. પ્લસ અગાઉની કેટલાક એક્ઝામ લેવાની છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાની છે, એના ક્વેશ્ચન પેપર રીડ કર્યા હોય તો એમાંથી જ આ બધા ક્વેશ્ચન છે એ તમે ફરીવાર પૂછાણા એવું આપણે કહી શકાય. ઇન્ટરનેટ આધારિત ક્વેશ્ચન એ ઘણા બધા છે. નેટવર્કમાં રહેલ કમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહે છે? મતલબ નેટવર્ક આધારિત, ઇન્ટરનેટ પ્લસ નેટવર્ક આધારિત ક્વેશ્ચન છે કે નેટવર્કની અંદર જે કમ્પ્યુટર જોડાયેલા છે એનું અજોડ નામ, મતલબ યુનિક નેમ એટલે શું? તો એનું નામ શું થાય? ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, મતલબ IP એડ્રેસ એનું ફૂલ ફોર્મ થશે. IPનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ. કમ્પ્યુટરમાં જોડાયેલા મતલબ નેટવર્કમાં જોડાયેલા જે કમ્પ્યુટર છે એનું એક અજોડ નામ હશે, એ અજોડ નામને IP એડ્રેસ કહેવામાં આવે. IP એડ્રેસ માટે તમારે બીજી ઘણી બધી માહિતી છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. લાઈક ધીસ કે IP એડ્રેસનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. કમ્પ્યુટરમાં જોડાયેલા દરેક કમ્પ્યુટરને અલગ અલગ IP એડ્રેસ હોય છે, મતલબ જુદા જુદા IP એડ્રેસ હોય છે. એડ્રેસ બે પ્રકારના હોય કમ્પ્યુટરની અંદર, એક તો IP એડ્રેસ હોય ને એક બીજું MAC એડ્રેસ હોય. IP એડ્રેસ છે એ બે ભાગમાં ડિવાઈડ થાય, IPv4, IPv6. ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 IPv4 નું પૂરું નામ છે. IPv6 ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 છે. અત્યારે જે ઉપયોગમાં લેવાય છે એ IPv4 છે. ભવિષ્યમાં જે ઉપયોગમાં લેવાશે તો એ IPv6 છે. જો તમારા કમ્પ્યુટરની અંદર તમારે ચેક કરવું છે કે મારા કમ્પ્યુટરનું IP એડ્રેસ શું છે, તો તમારે બે રીતે તમે એ ચેક કરી શકો. એક તો ગૂગલ સર્ચ કરો. જો તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન છે તો તમારે ગૂગલની અંદર જસ્ટ લખવાનું છે માય IP કોઈ પણ કેસમાં. અથવા તમારે ઓફલાઈન વર્ક કરો છો તો તમારે CMD કમાન્ડ પ્રોમ્પ્ટ, મતલબ સ્ટાર્ટમાંથી રનમાં વિન્ડો R પ્રેસ કરીને લખવાનું CMD. એન્ટર કી પ્રેસ કરશો, CMD કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થશે અને CMD કમાન્ડ પ્રોમ્પ્ટમાં તમારે કમાન્ડ લખવો પડે ipconfig વિધાઉટ સ્પેસ લખવાનું છે. તો એનો મતલબ તમારા કમ્પ્યુટરનું IP એડ્રેસ દેખાડશે. IP એડ્રેસ 32 બીટના હોય. કેટલા બીટના હોય? 32 બીટના હોય. અને IP એડ્રેસ છે એ 32 બીટ આ રીતે ડિવાઈડ થયેલા હોય 4 ભાગમાં.
4 ભાગમાં ડિવાઈડ થાય છે, બરાબર. અને એ 4 ભાગમાં જે ડિવાઈડ થાય છે એમાં 0 થી 255 અંકનો સમાવેશ થાય. એની વચ્ચે ડોટ ડેલિમીટર સંજ્ઞાનો ઉપયોગ થાય છે, એટલે એને કહેવામાં આવે ડોટેડ ડેસિમલ નોટેશન. ડોટેડ ડેસિમલ નોટેશનનો ઉપયોગ કરવામાં આવે છે. 4 ભાગમાં ડિવાઈડ થાય છે, કોઈ બી એક ભાગ છે એ 8 બીટનો સમાવેશ કરે છે, એટલે ટોટલ કાઉન્ટ કરીએ તો 32 બીટનું આઈપી એડ્રેસ બનેલું હોય. એટલી ઇન્ફોર્મેશન છે એ તમને ખ્યાલ હોવી પડે. અને ઓલરેડી અમે આ જે અમારી એપ્લિકેશનની ચેનલ છે એમાં કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ ઇનડેપ્થ નોલેજ સાથે વિથ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દેખાડેલું છે. નામ એટલે આઈપી, ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. બે કમ્પ્યુટરને જોડવા માટે આઈપી એડ્રેસનો ઉપયોગ થાય. આની પછીના લેક્ચરમાં પ્રેક્ટિકલી જોવાના છે. એટલે આઈપી તો તમને એમ કહી શકાય કે થિયરી બેઝ તો ખરા, પણ પ્રેક્ટિકલી તે આઈપી શું છે એ તમને બરાબર ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓ, શબ્દને મહત્વ આપજો. જે એપ્લિકેશનની અંદર વિડીયો મૂકેલા છે ને, તમે કોઈ બી ચેનલ જોઈ લો, એમાં આઈપી એડ્રેસ થિયરી બેઝ મારી જેમ બોલાવીને સમજાવી દીધું હશે, પણ બે કમ્પ્યુટરને કનેક્ટ કેમ કરવા આઈપી એડ્રેસ થ્રુ, એના અમે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન મૂકેલા છે. એટલે જે ચેનલની અંદર તમે વિડીયો માટે કદાચ એક્સપેન્સ કરો છો, તો એ એક્સપેન્સ છે એ તમારો એમ કહી શકાય કે તમને ગહન અભ્યાસ આપશે. એટલે આઈપી એડ્રેસ છે એ વિથ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સમજાવવામાં આવેલું છે. પણ આપણી નોલેજ માટે વાત કરીએ ને જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એને ડિપેન્ડેડ આપણે વાત બરાબર કરી દીધી છે. ઇન્ટરનેટના સંદર્ભમાં પીઓપીનું પૂરું નામ શું? પીઓપીનું પૂરું નામ શું? પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. પીઓપીનું પૂરું નામ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. 9th સ્ટાન્ડર્ડની બુકને જો વેઇટેજ આપું તો 9th સ્ટાન્ડર્ડની બુકની અંદર પ્રોટોકોલ આપેલા છે, પણ એમાં પીઓપી પાછું ક્યાંય ડિક્લેર કરેલું નથી. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ મતલબ તમારે કમ્પ્યુટર નેટવર્કિંગના જે પ્રોટોકોલ છે એમાં પ્રોટોકોલ છે એ તમારે કેટલાક રેફરન્સ બુકની આઉટસાઇડ ભણવા પડે, કેટલીક પ્રિપરેશન જાતે કરવી પડે. તો જાતે પ્રિપરેશન જ્યાં કરેલી હશે ત્યાં આ ક્વેશ્ચન છે અવેલેબલ હોય કે પીઓપીનું પૂરું નામ શું. પીઓપી છે શું? હકીકતમાં પ્રોટોકોલ છે, પણ પીઓપી એકલું ન ભણવું પડે. જો તમે પીઓપી સમજવાનું કાર્ય કરો છો તો તમારે આ 3 પ્રોટોકોલ તો સમજવા પડે, તો પીઓપી બરાબર સમજાય. પેલું છે એસએમટીપી, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. જો એસએમટીપીનું પૂરું નામ પૂછાય તો તમારે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ ધ્યાનમાં રાખવું પડે. અને ઈમેલ પર કોઈ મેસેજ સેન્ડ કરવા માટેની જવાબદારી લે છે તો એ એસએમટીપી છે, બરાબર. એ તો ખ્યાલ જ છે કે હું ઈમેલ ઉપર મેસેજ ટ્રાવેલ કરાવું છું, ટ્રાન્સફર કરું છું, મોકલું છું કોઈકને, બરાબર. 25 MB ડેટા મેક્સિમમ તમે ટ્રાવેલ કરાવી શકો છો. એટલે તમને ઈમેલની લિમિટેશન પૂછે તો 25 MB ડેટા, લાર્જેસ્ટ તમે 25 MBથી વધારે કોઈ ડેટા ટ્રાન્સમિટ કરી શકો નહીં, એની લિમિટેશન મર્યાદા છે. પણ મેસેજ જે મોકલો છો એની પાછળનું કારણ એસએમટીપી છે, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પણ હવે સામેવાળો વ્યક્તિ છે એ મેસેજને રીડ કરશે. રીડ કરે મતલબ શું થાય? રિસીવ કરે છે અથવા રિકવર કરે છે. રિસીવ કરે છે અથવા રિકવર કરે છે. જુઓ, રિસીવ અને રિકવર કરવા માટે 2 પ્રોટોકોલનો ઉપયોગ થાય, પીઓપી અથવા આઈએમએપી, ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ, અને પીએપી, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. વિદ્યાર્થીઓ, આપણો પ્રશ્નનો જવાબ અહીંયા છે, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. હકીકતમાં એનો ઉપયોગ શું થાય? જ્યારે હું મેલ છે એને રિસીવ કરું અથવા રિકવર કરું તો એના માટે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય. મેલ જોવા માટે પહેલાં તમારે ડાઉનલોડ ફરજિયાત કરવો જ પડે, તો એની પાછળનું કારણ એ પીઓપી પ્રોટોકોલ હશે. મેલને સર્વર પરથી ડાઉનલોડ કર્યા બાદ મેલ સર્વર પરથી ડિલીટ થઈ જાય છે તો એ પીઓપી પ્રોટોકોલ છે કે તમારે કમ્પલસરી મેલને ડાઉનલોડ કરવો પડે તો જ કન્ટેન્ટ ડિસ્પ્લે કરે, અને પછી સર્વર ઉપરથી ડિલીટ થઈ જાય તો એ પીઓપી પ્રોટોકોલ છે. મેસેજ રિસીવ એ કરે, રિકવર એ કરે. પણ જુઓ, મેસેજ રિસીવ ને રિકવર કરવા માટે તો બીજો પ્રોટોકોલ છે, આઈએમએપી, ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. બંનેનું કામ સરખું પણ કામ કરવાની પદ્ધતિ જુદી છે. આ પ્રોટોકોલ છે ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ, એમાં મેલ જોવા માટે એને ડાઉનલોડ કરવો ફરજિયાત નથી, મતલબ આનાથી વિરોધી.
અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એકવાર ડાઉનલોડ કરી નાખો ને તો એ ત્યાંથી ડિલીટ નથી થતો. તો આ એડવાન્સ વર્ઝન છે પ્રોટોકોલનું. તો પીઓપી એ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે ઓલરેડી અમે ચેનલની અંદર જે વિડીયો ચલાવેલા છે પ્રોટોકોલને ડિપેન્ડેન્ટ, તો એમાં આ પ્રશ્ન છે એ અવેલેબલ છે. એક વખત આપણે એની રીતે ફેસ કરી લઈએ તો ઓપી મતલબ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ અને આઈમેપ ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ, આ બંને પ્રોટોકોલ આપણે એક સાથે લેવા પડે. કારણ શું છે? કેમ કે બંનેનું કામ છે એ સરખું છે, કાર્ય સરખું, પણ કાર્ય કરવાની પદ્ધતિ જુદી છે. કાર્ય કરવાની પદ્ધતિ જુદી છે, એનથી આ બંને જુદા પડે છે, પીઓપી અને આઈમેપ. પીઓપી નું પૂરું નામ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, બરાબર, અને આઈમેપ નું પૂરું નામ ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. તો વિદ્યાર્થીઓ, ખાલી તમે પીઓપી પ્રોટોકોલની માહિતી ન મેળવી શકો, એના માટે તમારે આઈએમએપી પ્રોટોકોલ એ તે સમજવો પડે, કેમ કે બંનેનું કામ સરખું છે. નેક્સ્ટ કયો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે? અંગદ ક્લાઉડ કમ્પ્યુટિંગનું ઉદાહરણ કયું છે? અંગદ ક્લાઉડ કમ્પ્યુટિંગનું ઉદાહરણ. ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું? જ્યાં આપણો ડેટા ક્લાઉડલી સ્ટોર થાય. તમારો ડેટા તમે પેન ડ્રાઈવમાં સ્ટોર કરતા હશો, હાર્ડવેર છે. હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરતા હશો, હાર્ડવેર છે. એ લોસ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે, અથવા ક્યાંક ગુમ થઈ જાય છે તો ડેટા છે એ તમારો લોસ થઈ જશે, ફરીવાર તમારે ક્રિએટ કરવો પડશે. પણ જો એક હેબિટ રાખો કે તમારો ડેટા આજે તમે બનાવ્યો છે અને ક્લાઉડમાં સ્ટોર કર્યો છે, તો એ ડેટા છે એ લોંગ ટાઈમ સુધી સિક્યોર રહેશે. તમારી પાસે જીમેલનું આઈડી હશે, મતલબ જીમેલ ગૂગલ મેલનું આઈડી હશે, તો ગૂગલની એક ફ્રી સર્વિસ છે જેને કહેવાય ગૂગલ ડ્રાઈવ. મતલબ પ્રશ્નનો જવાબ છે એ ગૂગલ ડ્રાઈવ છે. ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે છે. તમારો ડેટા છે એ ક્લાઉડલી સ્ટોર કરી શકો. 15 જીબીની પેન ડ્રાઈવ તમને મળી ગઈ ફ્રીમાં, એવું ગૂગલ ડ્રાઈવ કહે છે, જો તમારી પાસે જીમેલનું આઈડી છે, બરાબર. પણ મેં ક્લાઉડ કમ્પ્યુટિંગ ટોપિક છે ને એ એરિસ્ટા નેટવર્કનો એક ટોપિક છે. અમે જે મારી ચેનલ છે એની અંદર પાવરફુલ પર્સન ઇન ટેકનોલોજી ફિલ્ડ એવો એક લેક્ચર છે અરેન્જ કરેલો છે, જેની અંદર બધા સીઈઓ જે ટેકનોલોજી ફિલ્ડ સાથે અટેચ છે એની માહિતી છે ઇનડેપ્થ નોલેજ સાથે આપેલી છે. એમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન છે એ ઘણા બધા પૂછાઈ ગયા છે અથવા પૂછાવાની શક્યતા છે. તો વિદ્યાર્થીઓ, એરિસ્ટા નેટવર્ક એ ક્લાઉડ નેટવર્ક છે, જેના પ્રમુખ કે સીઈઓ છે એ જયશ્રી ઉલ્લાલ છે. આ બાબતની વાત કરતો તો એમાં ક્લાઉડ શબ્દ આવ્યો, અને ક્લાઉડની અંદર મેં આ ગૂગલ ડ્રાઈવ વિશે માહિતી છે આપેલી છે. કયો યુઆર? તમારે એનો યુઆરએલ ધ્યાનમાં રાખવાનો છે. યુઆરએલ યુનિવર્સલ રિસોર્સ લોકેટર, કે હું ગૂગલ ડ્રાઈવ ઓપન કરવા માટે કયો યુઆરએલ લખીશ? કયો યુઆરએલ તમે લખશો? drive.google.com. તમારે આ યુઆરએલ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. drive.google.com. ગૂગલ દ્વારા આપવામાં આવતી ફ્રી સર્વિસ છે. ગૂગલ દ્વારા આપવામાં આવતી ફ્રી સર્વિસ છે ગૂગલ ડ્રાઈવ. તો વિદ્યાર્થીઓ, આપણે જે એટીડીઓની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના આન્સરને આપણે ફેસ કર્યા. અગેઇન હું તમને મેસેજ આપી દઉં છું કે અમારી ચેનલની અંદર છે એ 3 સબ્જેક્ટ છે એ તમને કેટલાક, જે એમ કહી શકાય કે કેટલાક રૂપિયા આપીને તે તમે આ ચેનલ છે એના પાર્ટ છે એ પરચેઝ કરી શકો. એમાં કમ્પ્યુટર સબ્જેક્ટ મારી જવાબદારી છે. ઓનલી 600 રૂપિયાની અંદર તમને ફૂલ કોર્સ છે એ કમ્પ્યુટરનો મળી જશે. ઓકે દેન, થેન્ક યુ.